સ્વાધ્યાયમાં આપણે આગળ 1 થી 7 દાખલાઓ જોઈ ગયા. હવે 8 થી 15 સુધીના ન્યાય લેખા છે. જ્યારે 16 થી 19 જે MCQ છે, તો MCQ તમે જાતે સોલ્વ કરી શકશો, ના થાય તો પૂછી શકો. હવે આપણે પહેલા વાત કરીએ પ્રશ્ન 15 ની અંદર. સદિશ A અને સદિશ B શૂન્ય સદિશ નથી એવું કહી દીધું છે. તો આના માટે સાબિત કરો જો સદિશ A પ્લસ સદિશ B ઇન્ટુ સદિશ A પ્લસ સદિશ B બરાબર મોડ સદિશ A વર્ગ વત્તા મોડ સદિશ B વર્ગ, તો અને તો જ A અને B બે લંબ સદિશો હોય એવું આપણે સાબિત કરવું છે. બે સદિશ લંબ ક્યારે હોય? જ્યારે એનો ડોટ ગુણાકાર 0 હોય. તો આપણે એવું બતાવીએ કે આનો ડોટ ગુણાકાર 0 થાય છે, અથવા તો એવું બતાવીએ કે જો આ બેનો ડોટ ગુણાકાર 0 હોય તો આપણને આવું મળે. કેમ કે અહીં શબ્દ વાપર્યો છે તો અને તો જ. આવું હોય તો આવું હોય, અથવા આવું હોય તો આવું હોય. બે સાઈડ આપણે સાબિત કરી શકીએ. તો આનું સાદુરૂપ આપીએ. શું આવશે આનું સાદુરૂપ? મોડ A વર્ગ વત્તા 2A ઇન્ટુ B વત્તા મોડ B વર્ગ આવશે આવું. હવે જો આ બેનો ડોટ ગુણાકાર 0 હોય તો આપણે લઈએ સદિશ A ડોટ સદિશ B 0, તો સદિશ A પ્લસ B ઇન્ટુ સદિશ A પ્લસ B બરાબર મોડ સદિશ A વર્ગ વત્તા 2 ગુણ્યા 0 વત્તા મોડ B 0 મોડ B નો વર્ગ. 0 ક્યાંથી મૂક્યો? તો કે બે નો ડોટ ગુણાકાર 0, તો સદિશ A લંબ સદિશ B થાય. જો આ બે નો ડોટ ગુણાકાર 0 ત્રણ કિસ્સામાં હોય. A 0 હોય, અથવા B 0 હોય, અથવા ડોટ ગુણાકાર 0 હોય. પણ A અને B 0 નથી એવું કહી દીધું છે. તો હવે આ બે નો ડોટ ગુણાકાર 0 ક્યારે હોય? જ્યારે આ બે લંબ થાય. તો હવે અહીં આપણે 0 મૂકીએ તો વધ્યું શું? જે આપણે સાબિત કરવાનું હતું એ. અહીંયા આપણી પાસે બે રસ્તા હોય. આના ઉપરથી આ લઈ આવું, અથવા તો આનું સાદુરૂપ આપી આ પરિણામનો ઉપયોગ કરી અને આ મળવું જોઈએ. તો આપણે એવું જ કામ કર્યું અત્યારે. આના બરાબર આ મળી ગયું. ક્યારે? જ્યારે આ બેનો ડોટ ગુણાકાર 0 હોય. અને 0 ક્યારે હોય? જ્યારે બે સદિશ એકબીજાને લંબ હોય. પછી નીચે લખી શકાય જે સાબિત થાય છે. હવે 14મો પ્રશ્ન જોઈએ. અહીં લખેલ છે જો સદિશ A B અને C સમાન માનવાળા, માન કેવું છે? સમાન. એટલે કે મોડ A બરાબર મોડ B બરાબર મોડ C આવું આપ્યું છે. પરસ્પર લંબ સદિશો હોય, ત્રણેયના મૂલ્યો સમાન છે અને પરસ્પર લંબ સદિશો છે. કોણ? સદિશ A B અને C પરસ્પર લંબ સદિશો છે. તેથી લંબ હોય તો શું હોય? એકબીજા સાથેનો ડોટ ગુણાકાર 0 હોય તો જ એ લંબ હોય. તો આપણે એમ લખી શકીએ સદિશ A ઇન્ટુ B બરાબર 0, સદિશ B ઇન્ટુ C બરાબર 0 અને સદિશ A ઇન્ટુ C બરાબર 0. થઈ ગયું? આટલું આપ્યું છે આપણને. હવે શું કીધું છે? તો સાબિત કરો કે A પ્લસ B પ્લસ C એ સદિશ A, સદિશ B અને સદિશ C સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. તો અહીંયા આપણે સદિશ A પ્લસ B પ્લસ C ત્રણેય સાથે સમાન ખૂણા આંતરે છે એવું મેળવવું હોય તો ત્રણેયનો આપણે વારાફરતી આની સાથે ડોટ ગુણાકાર કરીએ. પહેલા આપણે A સાથે આનો ડોટ ગુણાકાર કરીએ તો શું મળે? આ બે સદિશ થયા, આ સદિશ, આ બીજો સદિશ. તો આમાં શું આવે? સદિશ A નું મૂલ્ય ઇન્ટુ સદિશ A પ્લસ B પ્લસ સદિશ C નું મૂલ્ય ઇન્ટુ cos આલ્ફા લઈ લઈએ. હવે આમાંથી આપણે આનો ખૂણો જોઈએ. ખૂણો એટલે આલ્ફા થશે. આ બેનો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર શું થશે? કોઈ પણ મૂલ્ય મળી શકે એટલે આપણે આને નામ રાખીએ. તો હવે આ ક્યાં આવશે? આ સાઈડ છેદમાં. તો અહીંયા શું મળે? સદિશ A ઇન્ટુ A પ્લસ B પ્લસ C છેદમાં આ આવશે મોડ સદિશ A ઇન્ટુ મોડ સદિશ A પ્લસ B પ્લસ C બરાબર cos આલ્ફા. આ કોની સાથેનો ખૂણો થયો કહેવાય?
તો કે સદિશ A નો આની સાથેનો ખૂણો આપણને શું કીધું છે આનો આ ત્રણેય સાથે સમાન માપવાળો ખૂણો બને છે એવું સાબિત કરવું છે તો ખૂણો આપણને કોઈ પણ સ્વરૂપમાં મળે પણ જો બધાયમાં સરખો મળે તો સાચું બાકી ખોટું હવે b સાથે ગુણાકાર કરીએ સદિશ b a + b + c શું થશે મોડ સદિશ b a + b + c cos બીટા લઈ લઈએ તો અહીંયા બેમાં ફેરફાર કેટલો થશે જો આને આપણે છેદમાં લઈ આવીએ તો આ અને આ બે સમાન આવશે મોડ એની જગ્યાએ મોડ b લખી શકાય કેમ કે મોડ ત્રણેયના સમાન છે પણ ફેરફાર ક્યાં આવશે અહીંયા સદિશ a છે આમાં સદિશ b છે તો આપણને ડાયરેક્ટ સીધો સરખો જવાબ મળશે નહીં તો હવે શું કરવાનું તો આનું થોડું અલગ સાદું રૂપ આપવું પડશે કઈ રીતે અલગ તો અહીંયા આપણે પહેલાના કાઉન્સ છૂટા પાડીએ કાઉન્સ છૂટા પાડશું તો શું થશે સદિશ a ડોટ સદિશ a વત્તા સદિશ a ડોટ સદિશ b વત્તા a ડોટ c સામે કઈ ફેર પડશે નહીં અથવા તો અહીંયા આપણે આવું લઈ શકીએ બરાબર k લેતા કેમ કે a b અને c ત્રણેયનું મૂલ્ય સમાન છે તો કોઈ પણ અચળાંક લઈ શકાય તો અહીંયા આપણે k લખી શકીએ k a + b + c cos આલ્ફા અહીંયા શું થશે મોડ a નો વર્ગ થશે અથવા તો શું થઈ જશે k નો વર્ગ કેમ કે આ શું બતાવે મોડ a નો વર્ગ એટલે કે એનું મૂલ્ય થઈ જાય મૂલ્ય આપણે k થયું છે તો અહીં k વર્ગ થઈ ગયું આ શું થશે 0 આ શું થશે 0 અહીં આપણી પાસે ત્રણ પરિણામ છે જો ab ac ડોટ ગુણાકાર 0 છે સામે શું આવશે k મોડ a પ્લસ મોડ b પ્લસ મોડ c cos આલ્ફા આ આવશે અહીં છેદમાં એક એક k ઉડી જશે વધશે શું k ના છેદમાં મોડ a પ્લસ b પ્લસ c બરાબર cos આલ્ફા આ કોનો ખૂણો મળ્યો a સાથેનો આ સદિશનો ખૂણો હવે આપણે b સાથે વાત કરીએ માનો કે આમાં જ વાત કરીએ તો અહીં સદિશ b અહીંયા આવશે સદિશ b ખૂણો લઈ લઈએ બીટા હવે અહીંયા શું આવશે કાઉન્સ છૂટો પાડીએ તો ab પછી b ગુણ્યા b એને આપણે અહીં લખીએ b ગુણ્યા b b ગુણ્યા c સામે આનું મૂલ્ય k આ એમના અહીંયા આવશે cos બીટા આ થઈ જશે k વર્ગ આ બે 0 અહીંયા k આ મૂલ્ય અહીંયા cos બીટા આ આવશે છેદમાં એક એક કે ઉડી ગયો k ના છેદમાં મૂલ્ય તો cos આલ્ફા અને cos બીટા કેવા આવ્યા સમાન એ જ રીતે સદિશ c નો ગુણાકાર આની સાથે કરીએ તો પણ cos ગામા લઈ લઈએ cos ગામા કેવો આવશે સમાન તો એ બે જાતે આપીને આપણે આમ લખી શકીએ આમ cos આલ્ફા cos બીટા બરાબર cos ગામા હોવાથી a b અને c સાથે a + b + c સમાન માપના ખૂણા આંતરે છે જે સાબિત થાય છે કહી શકાય એવું હવે ત્યાર પછી 11મા પ્રશ્નની આપણે વાત કરીએ એમાં પણ આવી ખૂણા દર્શાવવાની જ વાત છે 11મો પ્રશ્ન શું કીધું છે એમાં સાબિત કરો કે અક્ષો ox oy oz સાથે સદિશ સમાન માપવાળા ખૂણા આંતર તો હોય તેના દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 છે એવું આપણે સાબિત કરવું છે તો આપણે પહેલા ધારી લઈએ ધારો કે સદિશ a બરાબર xi plus yj plus zk છે આ આપણે એક સદિશ ધાર્યો કેવો સદિશ છે ox oy oz સાથે સમાન માપવાળા ખૂણા બનાવતો હોય એવો સદિશ તો એના દિક કોસાઇનના મૂલ્યો આપણે મેળવવાના છે ત્રણેય અક્ષ સાથે સમાન ખૂણા અંતરે છે એનો મતલબ એમ કે આલ્ફા બીટા ગામા બધું સરખું હોય એટલે કે cos આલ્ફા cos બીટા cos ગામા સરખા હોય તો એના દિક કોસાઇનના મૂલ્યો આવા છે એવું આપણે સાબિત કરવું છે તો દિક કોસાઇનના મૂલ્યો કઈ રીતે મળે
માનો કે કોઈ સદિશ આપણી પાસે હોય x y z વાળો, તો આના દિક કોસાઇન ના મૂલ્યો એટલે x ના છેદમાં આ સદિશ માની લ્યો કે સદિશ r છે તો એનું મૂલ્ય, પછી y ના છેદમાં એનું મૂલ્ય અને z ના છેદમાં એનું મૂલ્ય, આ રીતે આપણને મળે. તો હવે આપણે એનું શું કરવાનું છે, એ બધા મૂલ્યો આવા છે એવું સાબિત કરવું છે. તો એના માટે સદિશ a એનો i સાથેનો ગુણાકાર, i શું કામ, કેમ કે ox સાથેનો ખૂણો બનાવશે કેરેટ i વાળું, તો આ બેનો ડોટ ગુણાકાર શું થાય, સદિશ a into સદિશ i into cos આલ્ફા, બેનો ડોટ ગુણાકાર એમ નામ રાખીએ. સોરી, આના માટે આપણે સદિશ ધાર્યો છે કયો થશે અહીંયા x y z, આ શું થશે 1 0 0 મૂળ a. સમાન માપવાળા ખૂણા અંતર તો હોય એવો સદિશ, મોડ એની આપણને અત્યારે કઈ ખબર નથી, કેવો સદિશ લેવાનો એ કીધું નથી. આ શું થશે 1 cos આલ્ફા m ના, તો cos અહીંયા આપણે કૌંસ છૂટા પાડીએ તો શું આવશે x, સામે શું આવશે મોડ સદિશ a into cos આલ્ફા, મોડ a ક્યાં આવશે છેદમાં, તો x ના છેદમાં મોડ a બરાબર cos આલ્ફા. તો આ શું મળ્યું આપણને cos આલ્ફા. હવે આપણે સદિશ a નો કેરેટ j સાથે ગુણાકાર કરીએ તો શું આપશે આપણને, oy સાથે જે ખૂણો બને છે એ, તો આ શું મળશે મોડ a into મોડ j into cos બીટા. આ આપણે એની કિંમત મૂકીએ x y z into 0 1 0 મોડ i, આ એક થશે cos બીટા m નો. અહીંયા શું વધશે y, છેદમાં શું આવશે મોડ a બરાબર શું આવ્યું cos બીટા, તે જ રીતે cos ગેમા શું આવશે z ના છેદમાં મોડ a આવશે. તો આ ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ તો સદિશ a મળશે. તેથી સદિશ a બરાબર શું આવશે, સોરી સદિશ a તો હતો જ, આ ત્રણેય કોણ થયું એના દિક કોસાઇન, અને દિક કોસાઇન નો મતલબ શું હોય cos આલ્ફા cos બીટા અને cos ગેમા, અને આ ત્રણેયના વર્ગનો સરવાળો એક થાય એ આપણે જાણીએ. તો આપણે આમ લખી શકાય cos વર્ગ આલ્ફા, સોરી ત્રણેય પેલા તો સરખા છે એટલે cos આલ્ફા બરાબર cos બીટા બરાબર cos ગેમા, જે આપણને આપેલું છે સમાન માપવાળા ખૂણા અંતરે છે. તો આ ત્રણેયની કિંમત મૂકીએ તો શું આવશે x ના છેદમાં મોડ a બરાબર y ના છેદમાં મોડ a બરાબર z ના છેદમાં મોડ a. ત્રણેયના છેદ સરખા છે એટલે ઉડી જશે, તો વધ્યું શું x બરાબર y બરાબર z. જો આ ત્રણેય સરખા આવ્યા તો હવે આની કિંમત આમાં મૂકીએ તો સદિશ a કેવો આવશે xi xj xk, ત્રણેયની જગ્યાએ x મૂકી શકાય. હવે દિક કોસાઇન માટે ઘટે શું મોડ a, એટલે કે ત્રણેયનું મૂલ્ય. આપણે તો આ ત્રણેય જ મેળવવાના છે ને, તો આનું મૂલ્ય શું થશે વર્ગમૂળમાં ત્રણેયના વર્ગનો સરવાળો એટલે 3x વર્ગ, વર્ગમૂળ કાઢીએ તો શું આવશે √3x. તેથી દિક કોસાઇન પેલો x ના છેદમાં મોડ a એટલે √3x, બીજો y ની જગ્યાએ આપણે x લખી શકીએ એટલે x ના છેદમાં √3x, ત્રીજામાં x લખી શકાય √3x. x x બધાયમાંથી ઉડી જશે, વધશે શું 1 ના છેદમાં √3 1 ના છેદમાં √3 1 ના છેદમાં √3. તો ત્રણેયના દિક કોસાઇન કેવા મળે છે સમાન. દિક કોસાઇન વાળી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ, આપણે આગળ પહેલા જ ભણી ગયા છીએ. હવે 10મો પ્રશ્ન જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણને લગતો પ્રશ્ન આપ્યો છે. શું કીધું છે એમાં, સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ આ બે પાસેની બાજુ થાય. પાસેની બાજુઓના સદિશો આપ્યા છે.
તો આને આપણે કહી દઈએ 2i - 4j + 5k. આ સાઈડનો સદિશ છે એના માટે i - 2j - 3k. તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધો. એનો વિકર્ણ અહીંયા હશે તો આ વિકર્ણ કઈ રીતે મળે? આને આપણે સદિશ a કહીએ, આને આપણે સદિશ b કહીએ, તો વિકર્ણ કોણ હોય? સદિશ a + b, પરિણામી સદિશ. તો આ બેનો સરવાળો કરી દઈએ તો આપણને વિકર્ણ મળ્યો. અને વિકર્ણ અને સમાંતર એકમ સદિશ એટલે કે આ બેનો સરવાળો મળશે, એનું મૂલ્ય મળી જાય અને એના વડે ભાગી દઈએ તો એ શું મળશે? એનો એકમ સદિશ મળશે. આપણે એકમ સદિશ મેળવતા ભણી ગયા. અને એનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું હોય? માનાંકમાં a × b, એટલે કે ક્રોસ ગુણાકારનું મૂલ્ય એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપે. તો આ જાતે થઈ શકશે, એમાં કઈ વાંધો આવશે નહીં. ત્યાર પછી 12મો પ્રશ્ન જોઈએ. ધારો કે સદિશ a, b અને c આવા આપ્યા છે. a અને b સોરી a એ b ને લંબ હોય, a અને b લંબ છે. c * d = 15 તેવો સદિશ d શોધો. સોરી આપણને શું કીધું છે? a અને b ને લંબ હોય તથા c * d = 15 થાય તેવો સદિશ d શોધો. એનો મતલબ એમ કે d a અને b બેયને લંબ છે. તો આપણે અહીં લખી શકીએ સદિશ a અને સદિશ b ને સદિશ d લંબ છે. લંબ હોય તો શું હોય? એનો ડોટ ગુણાકાર 0 થાય, b * d = 0 અને c * d આપ્યો છે. c * d બરાબર કેટલા આપ્યા છે? 15. આપણે સદિશ d મેળવવો છે. તો સદિશ d ને આપણે ધારી લઈએ. પહેલા તો કઈ ધારો કે સદિશ d બરાબર xi + yj + zk છે. ત્રણેયનો વારાફરતી ઉપયોગ કરીએ. આમાંથી શું આવશે? a * d = 0. a કેટલો છે? આપણે બિંદુના સ્વરૂપમાં લખીએ 1 4 2 અને d x y z = 0. સાદું રૂપ આપીએ તો શું થશે? x + 4y + 2z = 0. પછી b * d બરાબર 0 છે. b કેટલો છે? 3 2 7. અહીંયા x y z બરાબર 0. આનો આપણે 3x + 2y + 7z બરાબર 0 સમીકરણ 1 અને નંબર આપીએ સમીકરણ 2. હવે ત્રીજું ક્યાંથી મળશે? c * d બરાબર 15. c ની કિંમત કેટલી આપી છે? 2 - 1 4. 2 - 1 4 x y z બરાબર 15. શું મળશે અહીંથી? 2x - y + 4z બરાબર 15. નંબર 3. ત્રણેય સમીકરણ ઉપરથી આપણે શું મેળવશું? x y અને z ની કિંમત. તો એના માટે ત્રણેયમાંથી આપણે કોઈ પણ બે ઉપરથી એકનો લોપ કરી શકીએ. જો અહીંયા -y છે, અહીંયા 2y છે, આને બે વડે ગુણીને આમાં ઉમેરી દઈએ તો y ઉડી જશે. તો આપણે આવું કરી શકીએ 2 * 3. આને આપણે 2 વડે ગુણ્યા +2. તો શું થાય? 2 વડે ગુણીએ એટલે 4x - 2y + 8z બરાબર 30. આમાંથી માઈનસ કરીએ 3x + 2y + 7z બરાબર 0. અહીંયા થશે 7x, આ બે ઉડી જશે. અહીંયા થશે 15z બરાબર 30. તો અહીંયા આપણને એક નવું સમીકરણ મળે 7x + 15z બરાબર 30. આને નંબર આપીએ 4. કોની કોની બાદબાકી કરી આપણે? સોરી પ્રક્રિયા કરી બીજા અને ત્રીજાની. હવે એ સિવાયની કોઈ પણ બેની પ્રક્રિયા કરીએ. માનો કે પહેલાની ત્રીજાની કરીએ અને 4 વડે ગુણીએ, અથવા તો આ બેની પ્રક્રિયા કરવી હોય અને y નો લોપ કરવો હોય તો શું કરવું પડે?
આને 2 વડે ગુણીને આમાંથી માઈનસ કરવાના, આને 2 વડે ગુણીએ 2 ગુણ્યા 2 માઈનસ 1 તો શું મળશે? અને 2 વડે ગુણીએ 6x પ્લસ 4y પ્લસ 14z બરાબર 0. આને એમ નામ રાખવાનું છે x વત્તા 4y વત્તા 2z બરાબર 0. માઈનસ માઈનસ માઈનસ, અહીંયા વધશે 5x, આ બે ઉડી ગયા, અહીંયા વધશે 12z બરાબર 0. તો જો આ સમીકરણ અને આ સમીકરણ બેયમાં હવે બે ચલ જ વધ્યા છે. આને આપણે નંબર આપીએ 5. આ બેને ઉકેલશું એટલે આપણને શું મળશે? x અને y. x y મળી જાય તો એની કિંમત 3 માંથી ગમે ત્યાં મૂકી દો તો શું મળે? z. તો જો આવા 3 સમીકરણ હોય તો શું કરવાનું? બે માંથી વારાફરતી કોઈ પણ બે ની જોડી બનાવવાની, કોઈ પણ એક ચલનો લોપ કરવાનો. અહીં મેં શું કર્યું? બધાયમાંથી y ને કાઢી નાખ્યો. પહેલાની ત્રીજાની સોરી બીજાની ત્રીજાની પ્રક્રિયામાંથી y ગયો, પહેલા બીજાની પ્રક્રિયામાંથી y ગયો, બેયમાં y નથી. તો હવે બે ચલ વાળું સમીકરણ બન્યું. આને આપણે કોઈ પણ રીતે ઉકેલી શકીએ. માનો કે આમાંથી આપણે x ને કરતા બનાવીએ, આને આપણે અત્યારે નંબર નથી આપવો, આમાંથી x ને કરતા બનાવો શું થાય? -12/5z. આને આપણે નંબર આપીએ 5. આ x ની કિંમત ક્યાં મૂકીએ? 4 માં. તો 4 અને 5 પરથી શું આવશે? અહીંયા આવશે, સોરી અહીંયા 7 ગુણ્યા -12/5z, 12 + 84 એટલે -84/5z વત્તા 15z બરાબર 30. 5 વડે ગુણી નાખીએ તો અહીંથી 5 નીકળી જશે, 15 × 5 = 75, 5 3 15 શું થશે? 84 અને 75 કેટલા વધશે? 4 ને 5 9. તો -9z બરાબર 150. -9 છેદમાં જાય, 3 5 15 એટલે 50/3 પણ કેવા માઈનસ. આ શું મળ્યું? z. z ની કિંમત ક્યાં મૂકશું? 5 માં. 5 પરથી x બરાબર z ની જગ્યાએ શું મૂકવાનું છે? -12/5 ગુણ્યા -50/3. 5 10 50, 3 4 12 કેટલા વધ્યા? માઈનસ તો 2 નીકળી જશે, 40 વધશે. તો x ની કિંમત મળે 40. x અને y ની કિંમત ક્યાં મૂકશું આપણે? સોરી, x અને z ની કિંમત પહેલામાં, બીજામાં કે ત્રીજામાં કોઈ પણ જગ્યાએ મૂકી દઈએ તો આપણને x y z ત્રણેય મળશે. જો આ ત્રણેય મળી ગયા તો હવે એ શું થશે? આપણો માગેલ સદિશ d x y z ની કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને એ સદિશ મળે. રેડી? તો અહીંયાથી આપણે તમે જાતે y મેળવી શકો. હવે 13મા પ્રશ્નની વાત કરીએ આપણે. જે એકમ સદિશની દિશા સદિશો આ અને આના સરવાળાની દિશા હોય તે સદિશનો i + j + k સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા શોધો. જે એકમ સદિશની દિશા આ બેના સરવાળાની દિશા હોય તો આમાં લેમ્બડા મેળવવાનો છે. લેમ્બડા અહીંયા છે. તો પહેલા આપણે શું કરવું પડશે? એવો એકમ સદિશ મેળવવાનો જે આ બેના સરવાળાની દિશાનો હોય. તો આપણે એને કંઈક નામ આપી દઈએ. પહેલા તો ધારો કે સદિશ a બરાબર 2i + 4j - 5k અને સદિશ b બરાબર λi + 2j + 3k તથા હજી એક સદિશ છે અહીંયા, સદિશ c બરાબર i + j + k છે.
જે એકમ સદિશની દિશા આના સરવાળાની દિશા હોય તો સદિશ a + b બરાબર આ બેનો સરવાળો 2 + λi વત્તા 6j - 2k એકમ સદિશ આનો મેળવવાનો છે એનો મતલબ એમ કે આનું મૂલ્ય મેળવવું પડશે તો આને આપણે કંઈક નામ આપી દઈએ સદિશ d તો મોડ સદિશ d બરાબર શું આવશે વર્ગમૂળમાં આનો વર્ગ 4 + 4 લેમ્ડા વત્તા લેમ્ડા વર્ગ વત્તા 6 નો વર્ગ 36 વત્તા 4 શું થશે આ પેલા લેમ્ડા વર્ગ પ્લસ 4 લેમ્ડા 4 ને 44 થશે ને 36 ને 4 40 40 ને 4 44 હવે શું કીધું છે આ i + j + k સાથે અદિશ ગુણાકાર એક હોય કોનો તો કે આના એકમ સદિશનો તો આપણે અહીંયા કેરેટ d મેળવવો પડે એટલે કે સદિશ d છેદમાં એનું મૂલ્ય તો એ શું છે 2 + i કેરેટ સોરી 2 + લેમ્ડા કેરેટ i પ્લસ 6 કેરેટ j -2 કેરેટ k છેદમાં રૂટ લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44 હવે આપણને આ બેનું શું કીધું છે ડોટ ગુણાકાર હવે c * કેરેટ d બરાબર 1 આપેલ છે c ની કિંમત તો આપણે i + j + k ના સ્વરૂપમાં લખીએ * d એટલે આ d માટે 2 + લેમ્ડા i વત્તા 6j - 2k છેદમાં એનું મૂલ્ય રૂટ લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44 બરાબર 1 એકડો સામે જાય તો ગુણાકાર સોરી આ છેદ છે એ સામે જાય તો ગુણાકારમાં જાય અને આ બેનો આપણે ડોટ ગુણાકાર કરીએ તો શું થાય 2 + લેમ્ડા પછી અહીં 1 એટલે વત્તા 6 - 2 બરાબર આ સામે જશે વર્ગમૂળમાં લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44 આનું શું થશે 2 2 ગયા એટલે લેમ્ડા વત્તા 6 રૂટ લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44 બે સાઈડ વર્ગ કરીએ તો અહીંયા શું આવશે લેમ્ડા સ્ક્વેર પ્લસ 12 લેમ્ડા વત્તા 36 a વત્તા b ના વર્ગ મુજબ સામે વર્ગમૂળ નીકળી જશે એટલે લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા વત્તા 44 વર્ગમૂળ ગયા આ બે ઉડશે આ સાઈડ આવે કેટલા વધે 12 માંથી 4 જાય તો 8 લેમ્ડા આ સામે જાય 44 - 36 14 માંથી 6 જાય તો 8 8 જ વધશે 8 8 ગયા તો લેમ્ડા બરાબર 1 રેડી આ રીતે આપણે લેમ્ડાની કિંમત મેળવી શકીએ ત્યાર પછી હવે વિધા છે 8મો અને 9મો પ્રશ્ન 8 અને 9 બે પ્રશ્નો ગુણોત્તર વિભાજન વાળા છે તો આપણને ગુણોત્તર વિભાજનના સૂત્રો યાદ હોવા જોઈએ માની લ્યો કે આપણી પાસે કોઈ ત્રણ સદિશ હોય a b અને અહીં એક સદિશ p તો આના સ્થાન સદિશો સાથે આપણે ગુણોત્તરની વાત કરવાની હોય એટલે કે સદિશ OP મેળવવો હોય તો કઈ રીતે મળે અહીંયાનો ગુણોત્તર mn તો શું થશે pb એટલે કે m નો ગુણાકાર pb સાથે વત્તા n નો ગુણાકાર ap સાથે છેદમાં m + n ap નું આની સાથે pb નું આની સાથે પણ જો આનું બહિર્વિભાજન હોય એટલે કે અહીંયા a અહીંયા b સોરી ap અને એવું નહીં આવે પણ અહીંયા સ્થાન સદિશ જ લેવાના હોય તો શું આવશે પેલા oa એનો ગુણાકાર n સાથે m સાથે ગુણાકાર ob p હવે આમાં કે નહીં આવે બધાયના સ્થાન સદિશ સાથે જ આપણે ચર્ચા કરવાની હોય આ p12 હોય એટલે બહિર્વિભાજન થયું તો બહિર્વિભાજનમાં શું આવશે pa m pb n આવું હોય
તો p નો સ્થાન સદિશ શું થશે? પેલા a સાથે એટલે OA એની સાથે આવશે n માઈનસ m OB છેદમાં m પ્લસ અહીંયા પણ છેદમાં 2 ની બાદબાકી થશે એવું। તો આવી જ ચર્ચાઓ આપણે આની અંદર કરવાની છે 8મા અને 9મા પ્રશ્નમાં। તો 9મા ની અંદર આપણે પહેલા વાત કરીએ p અને q ના સ્થાન સદિશો આવા છે। જો બિંદુ r એ pq નું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો r નો સ્થાન સદિશ શોધો। pq r નું વિભાજન કરે છે એટલે r આ સાઈડ ક્યાં કરશે? PR તો આમાં r દ્વારા વિભાજન થાય છે એટલે આપણી પાસે બે માપ હોય, એક r થી p અને એક r થી q। 1:2 ગુણોત્તરમાં એટલે 1 અને 2 થયું તો m/n બરાબર શું આવશે? 1/2। આપણે r નો સ્થાન સદિશ મેળવવો છે। p અને q ના સ્થાન સદિશ આપ્યા છે। p માટે શું છે? 2a સદિશ પ્લસ સદિશ b, q માટે સદિશ a માઈનસ 3b સદિશ। તો r નો સ્થાન સદિશ એટલે OR સદિશ બરાબર શું હોય? n OP સદિશ માઈનસ m OQ સદિશ છેદમાં m માઈનસ n થશે ને આવું? તો હવે આના આધારે આપણે કિંમત મૂકીએ તો શું થશે? n કેટલો છે? 1 અહીંયા પણ આવશે m માઈનસ n, m 1 છે અહીંયા 2 છે તો અહીંયા પણ mn અહીંયા ક્રમમાં જ હોવા જોઈએ। તો m ની સાથે કોણ આવે? અહીંયા આપણે આડાવડું લખ્યું છે, આ માઈનસ આવશે, આ પ્લસ આવશે। તો અહીંયા m સાથે આવશે q વાળું અને n સાથે આવશે p વાળું બિંદુ। m છે 1 અને OQ એટલે કે આ સદિશ આવશે સદિશ a માઈનસ 3b સદિશ માઈનસ n2 OP સાથે કોણ આવશે? 2a વત્તા સદિશ b છેદમાં m માઈનસ n એટલે 1 માઈનસ 2 ઉપર સાદુરૂપ આપીએ a માઈનસ 4a એટલે માઈનસ 3a સદિશ થયો। અહીંયા શું થશે? માઈનસ 3b માઈનસ 2b એટલે માઈનસ 5b છેદમાં 2 ની બાદબાકી માઈનસ 1, બેયના બધાયના માઈનસ નીકળી જશે, વધશે શું? 3a વત્તા 5b। આ શું મળ્યું? r નો સ્થાન સદિશ। એક પ્રશ્ન પૂરો। હવે શું કરવાનું છે આપણે? વળી સાબિત કરો કે p એ r નું મધ્ય બિંદુ છે। p r નું મધ્ય rq નું મધ્ય બિંદુ હોય તો એના માટે આપણને r નો સ્થાન સદિશ શું મળ્યો? 3a સદિશ વત્તા 5b સદિશ। તો આપણે પેલા આનું મધ્ય બિંદુ મેળવીએ। જો મધ્ય બિંદુ r નો સ્થાન સદિશ મળે તો આપણું કામ તો આપણે સાબિત કરી શકીએ કે એનું મધ્ય બિંદુ છે। તો rq નું મધ્ય બિંદુ બરાબર શું આવશે? o r નો સ્થાન સદિશ વત્તા OQ નો સ્થાન સદિશ છેદમાં 2। rq નું મધ્ય બિંદુ એટલે આ જ રીતે મળશે ને, બેનો સરવાળો છેદમાં 2 OR એટલે 3a વત્તા 5b વત્તા OQ a માઈનસ 3b છેદમાં 2। 3 ને 1 4, 4 ભાગ્યા 2 એટલે 2a, 5 માંથી 3 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે સદિશ b। p નો સ્થાન સદિશ છે તો આમ લખી શકાય બરાબર સદિશ OP। તેથી p એ rq નું મધ્ય બિંદુ છે જે સાબિત થાય છે। રેડી? અહીં આપણે આમાં ધ્યાન રાખવું પડશે, અહીં આડાવડું ના થાય, અહીં વચ્ચે માઈનસ, આ બે આડાવડા ના થાય એનું ધ્યાન રાખવાનું છે આપણે। હવે શું કરવાનું છે? 8મો પ્રશ્ન જોઈએ હવે આપણે। દર્શાવો કે a b અને c સમરેખ છે। a b અને c સમરેખ છે એનો મતલબ એમ કે ત્રણેય એક જ રેખા ઉપર આવેલા હોય। સદિશના સ્વરૂપમાં બતાવવું હોય તો આપણે આમ કહી શકીએ સદિશ ab નું મૂલ્ય વત્તા સદિશ bc નું મૂલ્ય બરાબર સદિશ ac નું મૂલ્ય થાય તો આપણે એમ કહી શકીએ કે ત્રણેય બિંદુઓ સમરેખ છે। આના માટે આપણે શું કરવું પડે? પહેલા
સદિશ AB મેળવવો પડે, સદિશ BC મેળવવો પડે અને સદિશ AC મેળવવો પડે. ત્રણેય સદિશ મળી જાય અને આ નિયમનું પાલન થાય એના મૂલ્ય ઉપરથી તો આપણે એવું કહી શકીએ કે ત્રણેય સદિશ સમરેખ છે. અહીં દર્શાવવાનું કીધું છે એનો મતલબ એમ કે સમરેખ હશે. તો આટલું કામ તો તમે જાતે કરી શકો. હવે આ ત્રણેય બિંદુ ક્યાં છે? A 1 2 8 B 5 0 2 અને C 11 3 7. હવે શું કરવાનું છે? B એ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપણે વિભાજન મેળવવું હોય તો આપણે આ સદિશો કામના નથી, એના માટે તો આ સ્થાન સદિશ જ કામના હોય. એટલે આનો સ્થાન સદિશ આ જ રહેશે. જો બિંદુ હોય એ જ એના સ્થાન સદિશ તરીકે વર્તે. તો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો ધારી લઈએ, ધારો કે B એ AC નું m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે કે અહીંયા m અહીંયા n. તેથી સદિશ OB સ્થાન સદિશ જ આવશે, બરાબર શું હોય? n ના ગુણાકારમાં સદિશ OA વત્તા m ના ગુણાકારમાં સદિશ BC. જો અહીંયા વચ્ચે પ્લસ છે એટલે આપણને કઈ કોને પહેલા લખો ને કોને પછી લખો એની સાથે કઈ ફેર નહીં પડે. પણ જો બહિર્વિભાજન હોય તો પહેલા m - n, નીચે પણ m - n. અહીંયા જેમ કર્યું હતું એમ બે માં m આગળ પછી n આગળ વચ્ચે માઈનસ ની નિશાની. અહીંયા ધ્યાન રાખવું પડે. હવે OB સદિશ OB કોણ છે? તો અહીંયા બિંદુ આપ્યું છે 5 0 2 m n મેળવવાના. તો માનો કે પહેલા આપણે m વાળું લખીએ BC એટલે OC C વાળા બિંદુના અહીંયા 11 3 7 વત્તા n A વાળા બિંદુના અહીંયા 1 2 8 છેદમાં આવશે m + n. જ્યારે ગુણોત્તર મેળવવો હોય ત્યારે આપણે આમાંથી બધાયની જરૂર ના હોય. આપણે કોઈ પણ એક બિંદુના એક ચલને સરખાવી શકીએ. જો એક્સિયમને સરખાવવો હોય તો આમાંથી પાંચડો, આમાંથી એક્સિયમ કોણ આવશે? 11m + n, કેમ કે આમાં એક્સિયમનો સરવાળો થાય અને m + n બધાયના છેદમાં હોય. જો વાયમ સરખાવીએ તોય ચાલે, ઝેડિયમ સરખાવીએ તોય ચાલે. આપણને બધાયમાંથી ગુણોત્તર સરખો જ મળે. અને અહીંયા આવવા દઈએ શું થાય? 5m + 5n બરાબર 11m + n. 5m સામે જાય 6m, એના સાઈડ આવે 4n, 2 2 4 2 3 6. આપણે મેળવવું છે m ના છેદમાં n. તો અહીંયા છેદમાં આવશે, તગડો છેદમાં આવશે એટલે ગુણોત્તર શું આવશે? 2/3. માની લો કે આપણે y m સરખાવીએ તો આમાં y કોણ છે? 0. આમાં શું થશે? 3m - 2n છેદમાં m + n. અહીંયા આવે તો 0 થઈ જાય. સામે વધ્યા 3m - 2n. 2n આ સાઈડ આવે 2n બરાબર 3m. તો એ ગુણોત્તર શું આવશે? 2/3. તો લખી શકાય આમ B એ રેખાખંડ AC નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે.